દોસ્તો, માનવ કલ્યાણ યોજનામાં અરજી કર્યા પછી તેનું સ્ટેટસ ચેક કેવી રીતે કરવું? એટલે કે આપણી અરજીને નામંજૂર તો નથી કરવામાં આવી ને? કે પછી અરજી માટેની પ્રોસેસ ક્યાં સુધી આગળ વધી છે? તો ચાલો તે જાણવાનો પ્રયત્ન કરીએ. અરજી માટેનું સ્ટેટસ ચેક કરવા માટે મોબાઈલ ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે, જેમાં સર્ચ કરવાનું છે ઈ-કુટીર. ઈ-કુટીર સર્ચ કરશો એટલે તેની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે. તેની નીચે યોર એપ્લિકેશન સ્ટેટસનો ઓપ્શન જોવા મળે છે. તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ મુજબનું પેજ આવશે, જેમાં અહીં અરજી નંબર દાખલ કરવાનો છે અને તેની નીચે અહીં અરજદારની જન્મ તારીખ દાખલ કરવાની છે. ત્યાર પછી વ્યૂ સ્ટેટસ પર ક્લિક કરશો એટલે અરજી માટેનું સ્ટેટસ આવી જશે, જેમાં નીચે સ્ક્રોલ કરશો તો અરજી કયા સ્તર પર પડતર બતાવે છે તે જોવા મળશે અને અહીં જે વ્યક્તિ પાસે અરજી પેન્ડિંગ હશે તેની સંપર્કની વિગતો જોવા મળશે, જેમાં ઓફિસનું સરનામું, તેની પોસ્ટ અને ફોન નંબર જોવા મળશે, જેથી કરી તમે ઓફિસ જઈ અથવા તે વ્યક્તિને ફોન કરીને અરજીની માહિતી મેળવી શકો છો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને આવા વધુ સરકારી યોજના સંબંધિત વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.